રાજકોટની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુઅર્સ કમિટી દ્વારા સર્વે 92 જેટલી જગ્યાઓમાં જમીનના ભાવ મુજબ જંત્રી દર વધારવાનું સૂચન આપવામાં આવ્યું। ભાવ મુજબ જંત્રી રાખવામાં આવે તો વિસ્તારનો પૂરતો વિકાસ થાય। સરકારે દર વર્ષે જંત્રીના ભાવને લઈ સર્વેનું સૂચન પણ આપ્યું છે। જંત્રીના ભાવ વધારવા કે ઘટાડવાનો નિર્ણય પણ દર વર્ષે કરાય તેવું સૂચન આપવામાં આવ્યું છે। વર્ષ 2011 બાદ 2024માં એક સાથે વધારો થતા જનતાને ભોગવવું પડ્યું। દર વર્ષે જો જંત્રી દર વધારવામાં આવે તો લોકો પર પણ ભારણ ન આવે। જંત્રી દર વધારવા એવી અમારી માંગ નથી, પણ જંત્રી દર જે છે એ માર્કેટ રેટ, જે વેલ્યુ ઝોનની અંદરમાં જે માર્કેટ રેટ હોય તે માર્કેટ રેટમાં જે નીચામાં નીચો ભાવ હોય એના 90% હોવું જોઈએ। જંત્રી એ માત્ર રજિસ્ટ્રી માટેનું એક માધ્યમ નથી, પણ જે ડેવલપમેન્ટ એરિયાનું થાય છે તો એના માટેમાં આપણું જે કોન્ટ્રીબ્યુશન છે એ રજિસ્ટ્રી થ્રુ જ થતું હોય છે। બીજી વાત તમે જુઓ તો કે આજે 2011માં છેલ્લી જંત્રી રિવાઇઝ થઈ, એ પછી 2023માં ગુણાકાર કરીને મેથેમેટિકલ જંત્રી મૂકવામાં આવી। તો જે સરકારનો પોતાનો ઠરાવ છે કે જે દર વર્ષ ટુ વર્ષ એવરી યર જંત્રી વધવી જોઈએ, એના બદલે 13 વર્ષ સુધી એને જે લંબાવ્યું એના કારણે એક બહુ મોટી ડિસ્પેરિટી ઊભી થઈ છે। સો અવર રિપ્રેઝન્ટેશન ઇઝ કે એ જંત્રી જે છે એ સમયાંતરે એ રીતે તમે બદલો તબક્કાવાર કે જે પ્રોપર માર્કેટ વેલ્યુની નજીક જાય અને 90% ઓફ માર્કેટ રેટને તમે એને લાવી શકો, તો એ ડેવલપમેન્ટ વિસ્તારનો સારો થાય, સાચું થાય।